ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર 6 વિજ્ઞાનસ્ય ચમત્કારઃ તેના વિશે ચર્ચા કરીશું. વિજ્ઞાનસ્ય ચમત્કારઃ એટલે કે વિજ્ઞાનને ચમત્કાર. આધુનિક યુગ છે એ ટેકનોલોજીનો યુગ આવી ગયેલો છે. આધુનિક યુગની અંદર એમના કેવા ચમત્કારો છે તેના વિશેની આ લેસનની અંદર ચર્ચા કરેલી છે. અત્યારે આ સમયની અંદર માણસ સ્માર્ટ વર્ક કરતા થઈ ગયેલા છે. હાર્ડ વર્ક છે તે ઓછું થઈ ગયેલું છે. તો અહીંયા જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી શું કાર્ય કરી શકાય છે તે અંગેની ચર્ચા અહીંયા કરેલી છે. આપણે લેસન જોઈએ છે. એતત વિજ્ઞાનસ્ય યુગમ. એતત એટલે કે આ વિજ્ઞાનસ્ય યુગમ, આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર. અત્ર તત્ર એટલે અહીં તહીં બધી જગ્યાએ. સર્વત્ર એટલે કે બધી જગ્યાએ. વિજ્ઞાનસ્ય ચમત્કારમ વયમ પશ્યામ. વિજ્ઞાનના ચમત્કારને આપણે જોઈએ છીએ. એષઃ ભ્રમણભાષ. એષઃ એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મોબાઈલનું ચિત્ર બતાવેલું છે. એષઃ એટલે કે આ. ભ્રમણભાષ. ભ્રમણભાષ એટલે થાય મોબાઈલ. જનાઃ ભ્રમણભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. જનાઃ એટલે કે લોકો, ભ્રમણભાષેણ એટલે કે મોબાઈલ દ્વારા, પરસ્પરમ એટલે કે એકબીજાની સાથે, વાર્તાલાપ એટલે કે વાતચીત, કુર્વન્તિ એટલે કે કરે છે. આ મોબાઈલ છે. લોકો મોબાઈલ દ્વારા એકબીજાની સાથે વાર્તાલાપ કરે છે. પછી અહીંયા આપણે બતાવે છે કે એતત શીતકમ. આ ફ્રીજ છે. આપણે કહીએ ને ઠંડુ પાણી જે પીએ છીએ તે ફ્રીજ છે, રેફ્રિજરેટર. જનાઃ શીતકસ્ય શીતપેયમ. જનાઃ એટલે કે લોકો, શીતકસ્ય એટલે કે ઠંડુ પાણી, શીતપેયમ જલમ શિયાળામાં, શીતકસ્ય એટલે કે શિયાળામાં ઠંડુ પાણી પીવે છે. પીબંતી એટલે કે પીવે છે. લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. એતત સંગ્રહકર્મ. આ કોમ્પ્યુટર છે. એષ સંગ્રહકમ ચાલયંતી. તેમાં સંગ્રહકમ એટલે કે ગણતરી ચાલે છે. સંગ્રહેણ વિવિધાની કાર્યાની સરલમ શીઘ્રમ ચ ભવંતી. આ સંગ્રહણ કાર્ય એટલે કે કોમ્પ્યુટર વડે વિવિધાની એટલે કે વિવિધ, કાર્યાની એટલે કે કાર્યો, સરલમ એટલે કે સરળતાથી, ચ એટલે કે અને, શીઘ્ર એટલે કે ઝડપથી, ભવંતી એટલે કે થાય છે. સંગ્રહણ કર્મ એટલે કે આ કોમ્પ્યુટર છે તે ગણતરી કરે છે. સંગ્રહકમ ચાલયંતી એટલે કે ઝડપથી ચાલે છે, સંગ્રહ કાર્ય કરે છે. સંગ્રહેણ વિવિધાની કાર્ય એટલે કોમ્પ્યુટર દ્વારા વિવિધ પ્રકારના જે કાર્યો છે તે સરળ અને ઝડપથી થઈ શકે છે. એતત દૂરદર્શનમ. આ ટીવી છે. જનાઃ દૂરદર્શનમ માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધાની કાર્યક્રમ પશ્યંતિ. જનાઃ એટલે કે લોકો ટીવીના માધ્યમથી વાર્તા, ચલચિત્રો એટલે કે પિક્ચરો, વિવિધ કાર્યક્રમો જુએ છે. એટલે કે અને શ્રુવંતી એટલે કે સાંભળે પણ છે. તો અહીંયા જે આપણે 4 ચિત્રો આપેલા છે તો અહીંયા જે છે ભ્રમણભાષ એટલે કે મોબાઈલ થાય છે, શીતકમ એટલે કે ફ્રીજ થાય છે, સંગ્રહકમ એટલે કે કોમ્પ્યુટર થાય છે અને દૂરદર્શનમ એટલે કે ટીવી. ખાસ યાદ રાખજો, આવા જે શબ્દો છે આપણા રોજિંદા વપરાશની અંદર જે આપણે બોલીએ છીએ, વાપરીએ છીએ તો એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ કે એતત વિમાનમ અસ્તિ. આ વિમાન છે. વિમાનમ આકાશ માર્ગે ચલતી. આકાશ માર્ગ એટલે કે આકાશના માર્ગે, ચલતી એટલે કે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચ દદાતી. વિમાન યાત્રા એટલે કે વિમાનની અંદર મુસાફરી આપણને રોમાંચ એટલે કે આનંદ આપે છે. વિમાનેનમ દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્ર પૂર્ણ ભવતી. વિમાનમાં દૂરસ્થાનસ્ય એટલે કે કોઈ દૂરના સ્થળે જવું હોય તો તે યાત્રા શીઘ્ર એટલે કે ઝડપથી, પૂર્ણ ભવતી પૂર્ણ થાય છે. વિમાન દ્વારા આપણે એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ જવું હોય તો આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ. સમયનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આપણે દાખલા તરીકે અમદાવાદથી દિલ્હી જવું હોય તો આપણે 30-35 મિનિટની અંદર પહોંચી જઈએ અને એ જ વસ્તુ જો આપણે બસમાં અથવા તો ટ્રેનમાં મુસાફરી કરીએ તો આપણા 2 દિવસ બગડે છે. એટલે આપણે જો કોઈ પણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવું હોય તો વિમાન યાત્રા દ્વારા તે કાર્ય ઝડપથી પૂર્ણ થઈ શકે છે. પછી છે એતત વ્યંજનમ. વ્યંજનમ એટલે કે પંખો. વ્યંજનમ ભ્રમણ કરોતી. પંખો છે શું કરે છે? ભ્રમણ એટલે કે ફરે છે. વ્યંજનમ તાપમ હરતી.
એ પંખો જ્યારે ફરે છે ત્યારે એમને જે હવા આવે છે એ શું કરે છે? તાપમ હરતી. હરતી એટલે કે હણે છે. કોને? તાપમ એટલે કે ગરમીને. હણવું એટલે કે દૂર કરે છે. તો આ પંખો છે, જે પંખો ગોળ ગોળ ફરે છે, ભ્રમણ કરે છે, ફરે છે અને તે ગરમીને દૂર કરે છે. તો અહીંયા આપણી સમક્ષ જે 5-6 ચિત્રો આપેલા છે, તો એનું આપણે સંસ્કૃતમાં શું કહી શકાય? પંખાને શું કહેવાય? વિમાનને શું કહેવાય? ટીવીને શું કહેવાય? કોમ્પ્યુટરને શું કહેવાય? ફ્રીજ છે, મોબાઈલ છે, એને શું કહેવાય? એ શબ્દો આપણે યાદ રાખવાના છે. અહીંયા સરસ મજાનું જે આધુનિક યુગની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે એના કારણે આપણે જે સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે તેની ચર્ચા કરેલી છે. અહીંયા તમને ટિપ્પણીની અંદર પણ કેટલાક શબ્દો આપેલા છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ કે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દનું અનુલેખન કરો. અનુલેખન કરવું એટલે કે જે આપેલું છે એને જ આપણે એ જ રીતે પરંતુ સુવાચ્ય અક્ષરે લખવાનું છે. પછી બીજું છે કે સંસ્કૃતમાં નામ લખવાનું છે. અહીંયા જે આપણને શબ્દો આપેલા છે, તો આ જે મોબાઈલ છે, ફ્રીજ છે, એને આપણે સંસ્કૃતમાં શું કહેવાય? તો એના વિશે આપણે અહીંયા લખવાનું છે. મોબાઈલને શું કહેશું? ભ્રમણભાષ શીતકસ સંગ્રહકણમ. પછી આને શું આપણે કહીશું? ટીવીને. તો અહીંયા આપણે આપ્યું છે દૂરદર્શનમ અને વ્યંજનમ. પછી ઉદાહરણ પ્રમાણે અહીંયા બહુવચનમાં ફેરવાનું છે. માનવ વૃત્તપત્ર પઠતી. માનવ એક વચન છે, જ્યારે માનવા એ બહુવચન છે. તો અહીંયા સેમ ટુ સેમ જ લખવાનું છે. અને પઠતી છે તો એનું ક્રિયાની અંદર ફેરફાર થઈ જશે. એક હોય તો પઠતી આવે, જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે પઠનતી. તો અહીંયા એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પઠતી અને પઠંતી. માનવ અને માનવા. તો અહીંયા પણ આપણે શું લખીશું? માનવાહ જલમ પિબંતી. માનવાહ ચિત્રમ પશ્યંતી. માનવાહ રોટિકામ ખાદંતી. માનવાહ વનમ ગચ્છન્તી. તો અહીંયા એ પ્રમાણે તમારે બહુવચનમાં વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જે આપણું ચેપ્ટર નંબર 6 છે તે આપણું પૂર્ણ થાય છે. સેમેસ્ટર 2ની અંદર પણ હવે આપણે અભ્યાસક્રમ પૂર્ણ થવાના આરે પહોંચી ગયા છે. વિજ્ઞાનસ્ય ચમત્કાર, વિજ્ઞાનનો ચમત્કાર, તેના વિશે આપણે અહીંયા જોઈ ગયા. લેસનના અનુવાદ સાથે અને સ્વાધ્યાય પણ આપણે નોટબુકની અંદર કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, બાય.